जय स्वामीनारायण मित्रों। श्री स्वामीनारायण गुणातीत विद्याधाम वीरपुर जलाराम ऑनलाइन एज्युकेशन अंदर मारो आ विडियो निहाળી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ પહેલું ભારતનો વારસો અને એનાથી જ આપણે ધોરણ 10 ના આપણા વિષયની થી જ સામાજિક વિજ્ઞાન વિષયના પહેલા પાઠથી આપણે શ્રી ગણેશ કરીએ। અહીંયા તમને જે ચિત્રમાં દ્રશ્યમાન થાય તે બધા આપણા સાંસ્કૃતિક વારસાની અંદરના સ્થળો છે, જેમ કે કીર્તિ તોરણ, કિલ્લાઓમાંનો એક કિલ્લો, સ્તૂપ, મોઢેરાનું સૂર્ય મંદિર, મકબરો અને અહીંયા જે દ્રશ્યમાન છે તે વિહાર આપ જોઈ શકો। હવે આપણે ભારતનો વારસો। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સૌથી જૂની, ખૂબ જૂની સંસ્કૃતિ ધરાવતું રાષ્ટ્ર એટલે ભારત। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે જો એટલું આ શબ્દ ખાસ કરીને વિષ્ણુ પુરાણને તમારે નોટિસ કરવાનો છે, કારણ કે એની અંદર એ માહિતી આપેલી છે। ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદયશ્ચૈવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંસતિ। ઉત્તરે અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે। અહીંયા તમે જોઈ શકો કે સમુદ્ર આપણી ફરતી બાજુ, ત્રણ બાજુ, પણ જે જમણી બાજુ એ દક્ષિણ બાજુ એ ખરેખર જે સમુદ્ર આવેલો હોય એની સામે એટલે કે એની ઉત્તર દિશામાં એટલે એની ઉપર, અને હિમાલયથી તળેટીમાં નીચે એટલે દક્ષિણ તરફ જે સ્થળ છે એનું નામ જ ભારત વર્ષ, એટલે એ જ આપણું ભારત, જેના સંતાનો જે આપણે બધા છીએ એ ભારતીય છે તેમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ આ બધા નામ છે। ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। આ બધા શબ્દો યાદ રાખવા જેવા। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, એવી બધી આપણી પાસે કુદરતી જોઈ દિશામાં હિમાલયની ગિરિમાળા એ બધી કુદરતી તત્વો છે, સીમાઓ। ત્યાં કોઈએ ખરેખર આપણા વડીલો પૂર્વજોએ કોઈએ મહેનત કરીને કે એને કોઈએ વિકસાવેલી નથી, આપણને ઈશ્વર તરફથી મળેલી ભેટ છે। આપણા દેશની આ સમૃદ્ધિ જે આ કુદરતી હતી ને એનાથી આકર્ષાઈને વિદેશી લોકો અહીંયા સુધી આવ્યા, બરાબર। કેટલાયના સુકાનીઓની નાવ તૂટી ગઈ, બધા છતાં એ લોકોના પ્રયાસ ખૂબ રહ્યા, સ્થાયી થઈ। તમે આગળના ઉપર જોઈ ગયા કે અહીં ખાસ કરીને અમુક બાબતો માટે જે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું કે એને હાર થઈ, જીત એની ઉપર જે યુરોપિયન પ્રજા ત્યાર પછી આવી પડી, તો અહીંયા આપણા જે દેશની સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ આવી, સ્થાયી થઈ અને ત્યાર પછી અહીંયા રહેવા લાગી। ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ, આ મોટી નદીની અંદર એ ભળી ગઈ। આ આદાન પ્રદાનની જે પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે, જે આવા આવતલ લોકો, બરાબર, અને એ જે સુમેળે અહીંયા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા એને લીધે ખરેખર પરિવર્તનો જગતમાં આપણા ભારતની અંદર, અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો। એટલે એક પેઢી પછી બીજી પેઢી પછી ત્રીજી પેઢીને આવી રીતે વારસાનું હસ્તાંતરણ થયું। હવે ભારતનું સ્થાન અને વિસ્તાર, આની અંદર ખાસ કંઈ એવું જોવા જેવું છે નહીં, પણ આ તો ધોરણ 9ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો। વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા। પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું, બધાને ખબર છે। પહેલાં ભારત એક સંપૂર્ણ હિન્દુસ્તાન, પછી તો એના ટુકડા થયા, પાકિસ્તાન એક બાજુ, આવા ઘણા બધા, અને હાલમાં પાકિસ્તાન અને બીજા ટુકડાઓ પણ થયા, એટલે ટૂંકમાં બે રાષ્ટ્ર તો બન્યા જ, પણ એના સિવાય પણ ભાગલા પડ્યા, અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે। આને નોટિસ તમારે કરવાની રહેશે કે ભાઈ ક્રમ કેટલામો? 7મો, પણ સંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન રહેલું
કે ધરાવે છે. વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર, જો અહીંયા ભારતમાંથી ખાલી એક જ વસ્તુ નહીં, અનેક વસ્તુઓ પ્રાપ્ત થઈ. તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. આપણને તો આપ્યો, પણ બીજી પણ પ્રજાને એણે વારસો આપ્યો. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. અને જો આ બે વસ્તુ એક સાથે જોડાયેલી હોય, જે શાંતિપ્રિય હોય ને એ જ વેપારી હોય, એ હંમેશા શાંત જ હોય, કારણ કે વેપાર તો જ થઈ શકે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. જો આ તમારા સંસ્કૃતિ શબ્દ આવશે કે ભારતની અંદર સંસ્કૃતિમાંથી શું તમને અનુભવ પ્રાપ્ત થયો, તો કે સત, ચિત્ત અને સત એટલે સત્ય, ચિત્ત એટલે આમ તો મન, પણ આ આત્મા અને આનંદ, બરાબર, આ ત્રણેયને ભેગા કરીએ તો સચ્ચિદાનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યોની, જો અપનાવેલી અહિંસા અને શાંતિ બે શબ્દ એક સાથે જ મળેલા છે, બરાબર. શાંતિ હોય ત્યાં જ અહિંસા હોય, અને અહિંસા હોય ત્યાં શાંતિ જ હોય. એટલે અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા પણ થાય છે અને એનો સ્વીકાર પણ થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ તેમજ ભવ્ય વારસાના નિર્માણ માટે, અનેક ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ પ્રમાણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. જો સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણી લોકોની શરૂઆત આપણે ગણીએ કે ભારતને પોતાની આવડત, બુદ્ધિ અને શક્તિ અને કલા કૌશલ્ય, બધું આમ જોઈએ તો એકબીજાને નજીકના શબ્દો, કે આવડત, બુદ્ધિ, ચાતુર્યતા, પાછી એટલી તાકાત, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ થયા. સંતો, વિદુષીઓ, આપણા જે જૂના આપણે જેને વૈજ્ઞાનિકો કહી શકીએ એવા આપણા સંતો અને વૈજ્ઞાનિકો એટલે કે ઋષિમુનિઓ થયા. એ જ રીતે સાહિત્યકારો, સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ, આપણે કેટલી શિક્ષણ નીતિ અત્યારે નવી એમ માનો કે દાખલા તરીકે 2016 પછીની છે, તો એ પણ આ કોરોના કાળને લીધે પરફેક્ટલી આમ લાગુ ન પડી કહેવાય, પણ નહીતર એની અંદર કેટલા સુધારા. એવી જ રીતે એમ કે આપણી બધી જુદી જુદી શિક્ષણ પ્રણાલીઓ રહી અને શિક્ષણ પદ્ધતિઓ એ શિક્ષણશાસ્ત્રીઓના આધારે, રાજનીતિજ્ઞો એ પણ અનેક થયા છે, કૃષ્ણથી માંડીને. ઇતિહાસકારો એ પણ એટલા જ, સમાજ સુધારકો, બરાબર, રાજારામ મોહન રાય જેવા અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, આ દરેક વસ્તુ, કયા પ્રકારનું શાસન, દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ, સમ્રાટ અશોક, આવા મહાન વ્યક્તિઓ થયા. એ જ રીતે એ સમયની ભાષા શૈલી, કલા, આવડતો અનેક, 16 સંસ્કાર અને 64 વિદ્યાઓ જે ના એ સમયે જ્ઞાત કે શિક્ષણ પ્રણાલી હતી. ચિત્ર પણ એવા એ સમયના હજી આપણી નજર સમક્ષ આપણે જોઈ શકીએ. બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ એટલે રંગબેરંગી સંસ્કૃતિનું નિર્માણ થયું. માત્ર ને માત્ર વિસ્તાર વાઇઝ આપણી સંસ્કૃતિ જોવા મળે. આપણને આપણી સંસ્કૃતિ ઓલ ઓવર તો એક જ, પણ આમ વિસ્તાર વાઇઝ તમને જોવા મળે, પ્રાંત વાઇઝ જોવા મળે. કે આ ખાસ કરીને ગુજરાતના તો ગરબા પ્રખ્યાત, એમ આખે રાજ્ય લેવલે હોય તો પાછા ગુજરાતના વિસ્તાર વાઇઝ બધી સંસ્કૃતિ જોવા મળે. કે ભાઈ આ હાલાર પ્રદેશનો આ પ્રખ્યાત, તો કે ભાઈ સોરઠનો આ પ્રખ્યાત. એવી રીતે સંસ્કૃતિનો અર્થ આ ખાસ કરીને તમારી પાસે માટે મોસ્ટ એમપી
છે સંસ્કૃતિનો અર્થ? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, કાળક્રમે એટલે અમુક સમય વીતતા એમાં સંજોગ બદલાય અને આખી ત્યાં ખરેખર પરિવર્તન આવે. જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ, આ બધામાં બદલાવ આવે ઇત્યાદિ વગેરેમાં વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. જો જુદા જુદા સમાજની જુદી જુદી સંસ્કૃતિ થાય. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. જો સમાજની આખી ટેવો હોય કે આ સમાજ એટલે ભાઈ જે એનામાં એક કુદરતી આ જે જીનેટિક તત્વો અમુક જે પડેલા હોય એના હિસાબે આખો સમાજ હોય એનું મૂલ્ય થાય ત્યાં. એના જે મૂલ્યો હોય, જે સમયે આપણે જોઈએ કે ભાઈ આ જે તે સમાજ કે ભાઈ પટેલ જેવી તો કે ખેતી ન થઈ શકે, રીત તો કે રજપૂતની, આ બધા એના જે એની અંદર જે મૂલ્યો હતા એને ખાસ કરીને આંકવામાં આવ્યા અને એ જ પ્રણાલી પ્રમાણે વ્યક્તિઓ રહેતા. આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ અને રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. જો ઉચ્ચતમ ધ્યેય સુધી એટલે બહુ જીવન જીવવાની એક કુદરતી એ રીતે ખરેખર એને અનુસંધાને સંસ્કૃતિને અનુસંધાને રહેવાની એક રીત હતી એમ પણ કહી શકાય. એ જ રહેતા અને એ જ પ્રમાણે આપણે જીવવું જોઈએ એ કહેવાનો અર્થ છે એટલે સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. કારણ કે પૂર્વજોએ જે કાંઈ શોધખોળ કરી, જે કાંઈ સાહિત્ય સર્જન કર્યું, જે કાંઈ કલાઓ પીરસી, જે આપણને શીખવ્યું, એ બધી વસ્તુની અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે જ્યારે પ્રતિજ્ઞાપત્ર જે બોલીએ છીએ આપણે કાયમીમાં આવે જ છે, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. ગર્વ હોવો જ જોઈએ કારણ કે સમૃદ્ધ વારસો આ તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. જો પૂર્ણ માનવ જીવન જો ભારત શીખવે છે કંઈક, બરાબર, આ તો આપણો એવો રાષ્ટ્ર એટલા માટે આપણે કહી શકીએ આમ દાવા સાથે ગૌરવ સાથે કહી શકીએ. શિકાગો પરિષદમાં જેમ સ્વામી વિવેકાનંદે આપણને જે આપણી વિશેષતાઓ છે અને આપણી જે સર્વશ્રેષ્ઠતા છે તે દર્શાવી હતી, એવી રીતે આપણે કહી શકીએ ભારતના વારસાને નીચે દર્શાવેલા બે વિભાગોમાં વહેંચીને સમજીએ તો ઉપર મુજબ બે ભાગ પડે ભારતના વારસાના. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. મહત્વનો સાંસ્કૃતિક વારસો છે પરંતુ પ્રાકૃતિક વારસો પણ પૂછાવાની શક્યતા હોય. એટલે એમાં તો જે ઈશ્વર તરફથી ભેટ છે એ આપણે સમજી શકીએ. એટલે એ જ પ્રમાણે આપણે જોવાનું છે. ભારતનો પહેલાં જોઈએ પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ બહુ નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન ત્રણેય મળે, બરાબર, આપણે જે કહીએ ને કે આ પ્રદૂષણ જે એને લીધે પ્રદૂષણને લીધે નાશ થાય એમ નહીં, પણ એ બધું સુમેળ વ્યવસ્થિત થાય. જો પ્રકૃતિ યોગ્ય હોય તો જ પર્યાવરણ એવું સર્જાય અને એ જ પ્રમાણે માનવ જીવનને ખરેખર આબોહવા અનુકૂળ આવે. એટલે પ્રકૃતિનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, આ કોઈ માનવની દેણ નથી. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, બરાબર. ભારતની અંદર આપણને ઈશ્વરે અનેક જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે આપણને પ્રકૃતિએ ઈશ્વરે અનેક ગણું આપેલું છે. જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, બરાબર. આપણને ખ્યાલ જ છે કે આપણી પાસે ઊંચા પર્વત હિમાલય જેવો આપણા રાષ્ટ્રની અંદર આપણે જોઈ શકીએ, બરાબર. અને એવા તો અનેક પર્વતો, નદીઓ, ગિરનાર જેમ કે ગુજરાતમાં, ગંગા જેવી પવિત્રમાં પવિત્ર નદીઓ, હેકણ કટકો હાડરોન જો ગંગામાં જાય તો 71 પેઢી માય ભૂત ન સર્જે ભાગીરથી. આવી પવિત્ર નદીઓ એવી તો અનેક, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી વગેરે. ઝરણાઓ એ પણ એટલા જ. સાગરો, લાંબા દરિયા કિનારા, એમાં ગુજરાતને તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો વગેરેનો સમાવેશ થાય છે, બરાબર. પછી થરપાકડનું હોય તો ભલે કે કચ્છનું હોય તો ભલે, આ બધાનો સમાવેશ આ પ્રાકૃતિક કે કુદરતી વારસાની અંદર થાય. તથા વૃક્ષો
અનેક પ્રકારની આપણી પાસે વનસ્પતિઓ, વૃક્ષો, કેટલા જાતના વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, આપણી આમ તો 6 ઋતુ અને મુખ્ય 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ પણ આપણને જ કુદરતી દરેક જગ્યાએ આ શક્ય નથી, બરાબર ને. પ્રાપ્ત પણ આ રીતે નથી થયું કે જે 4 મહિના એ ઋતુ બદલાય ને વ્યવસ્થિત એ પ્રમાણે ઋતુ પ્રમાણે જે ઋતુ એનું કામ કરે. પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, જો આ મહત્વનું છે, બરાબર. લેન્ડસ્કેપ જે લખેલું છે કે ભૂમિ દ્રશ્યો, એ આમ કેવા ભૂમિ દ્રશ્યો આમ જોઈ શકીએ, આમ ચિત્રમાં હોય તો આપણને મજા આવી જાય એવા ખરેખર આપણે આબેહૂબ જોઈ શકીએ છીએ. વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ એમાં થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ અને પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. જો આપણી ખાસ કરીને આહારથી માંડીને એ બધું આપણને જે કાચા માલ તરીકે જે જોઈએ, ત્યાર પછી આપણે બધી પ્રોસેસ કરીએ, બાકી તો એ પહેલી તો ઈશ્વરે જ આપણને ભેટ આપેલી છે, બરાબર. આ બધાયનું મિશ્રણ થાય ને ત્યારે જ ખરેખર આપણે જે કોઈ પેદાશ લઈ શકીએ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. બે અહીંથી જ નિર્માણ થયા. પંચતંત્રની વાર્તાઓ તો આખા વિશ્વની અંદર જેનું અનુવાદ થઈ અને ગયું અને બધાએ સ્વીકાર્યું, બરાબર. પક્ષીઓ, પ્રાણીઓની વાત કરી અને મનુષ્યનો ઉપદેશ આપી દીધો. એટલે એની અંદર એ જોવા મળે. આપણા લોકસંગીત અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એની અંદર પણ આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. ખાસ છે જ, બરાબર. આપણા લોકસંગીતની અંદર અનેક એવા લોકગીતો પણ છે. સંગીતની અંદર એવું છે. શાસ્ત્રીય સંગીતમાં પણ મલ્હાર રાગ છેડવામાં આવે અને વરસાદ વરસે એ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, જે અત્યારે ખૂબ જેની જરૂર કહી શકાય ને, એ નેચરોપથી આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. એ ખરેખર જે આ કુદરતી ઉપર આધારિત છે, આખે નેચરલ તત્વો ઉપર. એમાંનું પેલું ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. આ ભૂમિમાંથી એ ઊંચો પર્વત, પછી જે કોઈ સંજોગો વસાત, પણ એ જે ઊંચો પર્વત એટલે અહીંયા એક બાજુ ધરતી, એક બાજુ એમાં ઊંચો પહાડ, અને તમે દ્રશ્ય આમ દોરો તો તમને ખ્યાલ આવે કે કેવું અદ્ભુત લાગે. તો એ આપણી નજર સમક્ષ આપણને વાસ્તવિક છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ અને ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી આમ છવાયેલા રહે છે, બરાબર. આખું જે ભગવાન શિવલિંગ જો બની જતું હોય તો તેનાથી મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તમે 9મા ધોરણમાં ભણી ગયા કે 12 માસ વહેતી નદીઓ અને અમુક સમય પૂરતી વહેતી નદીઓ, બરાબર. એટલે દ્વીપકલ્પીય નદીઓ જુદી અને હિમાલયની જુદી, એવી રીતના તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, આ યાત્રા તમને હમણાં જ આપણે વાત કરી એમ બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો. આ યાત્રાના સ્થળોમાં ખાસ કરીને 4 ધામની વાત આવે તો અહીંયા હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. આપણો આપ તો રક્ષણ આહાર કહી શકાય ને તો હિમાલય. નદીઓ, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. જો પ્રાકૃતિક માર્ગ એટલે જળમાર્ગ, બરાબર. પ્રકૃતિ દ્વારા એ કુદરતી રીતે નિર્માણ છે. કોઈ નદીને વહેતી ન કરી શકે કે એ નદી દ્વારા જે વહેણ છે એ ઈશ્વરીય છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે અને સૌથી આ મોટી નદીઓના કાંઠે જ આપણું ખરેખર નિર્માણ છે. ત્યાં જ આપણી સંસ્કૃતિ પાંગરી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. અને એની અસર પડે જ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, જે ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જે જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે, બરાબર. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીય નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. અને અત્યારે પણ બધાને હાલના સમયમાં પણ ઘરે ઘરે નળ આવી ગયા હોવા છતાં પણ એ આપણે પાણી ઉપર જ આધારિત છે ને એ મુખ્ય આધાર નદીઓ ઉપર રહેલો
છે। આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, તો ઉષા જે સવારના ચંદ્ર હાથમે અને સૂર્ય ઉદય થાય એની પહેલાંનો જે સમય હોય ને ઉજાસ હોય, અંજવાસ હોય, એ સમય એટલે સવારે વહેલી સવારનો એ ઉષા દેવીનો સમય ને એ સવારની ઉષા અને સાંજે જે સંધ્યા ઢળે, સૂર્ય હાથમી જાય અને ચંદ્રોદય ન થયો હોય ને એની પહેલાં જે ઉજાસ હોય, અંજવાસ હોય ને એ સમયે આપણે જે ખાસ કરીને દીવા ધૂપ અગરબત્તી વગેરે વગેરે ઈશ્વરને મનાવીએ છીએ ને જે આપણે દીવા ધૂપ અગરબત્તી કરીએ ને એ સમય એટલે એ સંધ્યા અને ઉષાનો સમય, સવારનો અને સાંજનો, બરાબર। જે ત્રિવિધ સંધ્યા આપણે કહીને એમાંની સવારની અને સાંજની, બીજી ત્રીજી મધ્યાહન એટલે બપોરની, વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે। તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે। આ પ્રશ્ન આવી શકે કે નદીઓને આપણે કઈ રીતે ગણીએ, તો કે લોકમાતા। વનસ્પતિ જીવન, ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો પરત્વેનો આદર સૂચવે છે। પહેલેથી જ પર્યાવરણ પ્રેમી તો ભારતીય પ્રજા છે જ। માણસ, પ્રાણી, પશુ, પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે, બરાબર। ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે। બધાને ખ્યાલ છે કે આપણે વડલાની પૂજા કરીએ, પીપળાની ખાસ કરીને અશ્વત્થ વૃક્ષ, બરાબર। ભગવાન કૃષ્ણએ 15મા અધ્યાયમાં ભગવદ્ ગીતાની અંદર જે આપેલું છે, અને વડલાનું અહીંયા આપેલું છે વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે। જે વટ સાવિત્રી જે વ્રત છે એની અંદર આખી વડલાની પૂજા, જે આપણી ઘણી જે માતાઓ બહેનો જે ખાસ કરીને પૂજા કરે એમાંની એક, અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ પણ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આપણને જે આ દરેક વસ્તુમાં પ્રાપ્ત એટલું થયું છે, આ બધી ઔષધિઓ વગેરે વગેરે। આમ તો દરેક છોડની અંદર રણછોડ, જેટલા જેટલા છોડવાઓ છે એમાં કાંઈક ને કાંઈક તો ગુણ રહેલું હોય। હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ પણ મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા કે નિશિતગંધા જેને કહી શકાય એવા નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે, બરાબર। આ જ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિઓનો અસરકારક પ્રભાવ રહ્યો છે। આમ ભારતની દરેક સામાજિક પ્રવૃત્તિ ઉપર જેમ પુષ્પોને આપણે પૂજામાં જરૂર પડે, સામાજિક દ્રષ્ટિએ જરૂર પડે, એવી રીતે બધી જગ્યાએ આનો ઉપયોગ થયો છે। હવે આવશે વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ। તો કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે। દરેક પ્રાણીને જેમ કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક જીવો આપણને જોવા મળે છે। વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે। એ આપણી મોટામાં મોટી એક વિશેષતા ભારતની કહી શકાય। ભારતની અંદર આ પ્રાપ્ત થઈ આનું ગૌરવ લઈ શકાય, ખાસ કરીને આપણે ગુજરાતીઓ, કે ગીરના જંગલોમાં આખા એશિયા ખંડના માત્ર ગુજરાતની અંદર જ સિંહ જોવા મળે છે। આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે। આ ધાર્મિક માન્યતા સાથે જોડી દીધું, બરાબર, ખાસ કરીને એના જીવ બચાવવા માટે એ સંસ્કૃતિ છે આપણું, જે એટલા માટે જે વાઘ તો કે ભાઈ અંબાજીમાંનો, મોર હોય તો કે ઘણી વખત કાર્તિકેય કે સરસ્વતી માતાજીનું, મગર તો કે ખોડિયારમાંનું વાહન છે, ગરુડ તો ભગવાન વિષ્ણુનું વાહન છે। આવી રીતે દેવદેવીઓના વાહન સાથે આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, આપણી રાષ્ટ્રમુદ્રાની અંદર પણ 4 સિંહમાં 3 આપણને દ્રશ્યમાન થાય છે, એક દેખાતો નથી, પણ સિંહ પછી ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય વધાર્યું છે, આંક્યું છે કે વધાર્યું છે, બરાબર। વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે। આ તમને 9મા પાઠની અંદર આપણે જોઈ શકીએ, બરાબર, વન અને વન્યજીવનની અંદર, જેની અંદર અભયારણ્યો જોવાના છીએ આપણે। ભારતનો સાંસ્કૃતિક વારસો, આ હતો પ્રાકૃતિક વારસો પહેલાં કુદરતી।
હવે આપણે સાંસ્કૃતિક જે ભારતને પૂર્વજો તરફની ભેટ, તો કે ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, માણસોએ સર્જેલો. માનવીએ પોતાના કુનેહ, આમ તો કુનેહ એટલે બુદ્ધિ, પણ આમ શ્રેષ્ઠ બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનની જે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. આ બધાએ આવ્યા અને પોતપોતાની જે કાંઈ હતી કલા, સૂઝ, આવડત, જે કાંઈ સંસ્કૃતિ જે એ બધું ખરેખર એણે અહીંયા સ્થાપી. એણે પોતપોતાની જે કાંઈ આવડત હતી એનો અહીંયા સુપેરે ઉપયોગ કર્યો અને એ વસ્તુનું એનું એકત્રીકરણ થયું અને એ જે છે એનાથી આ ભારતીય સંસ્કૃતિ આખી સમૃદ્ધ બની. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શિલ્પ સ્થાપત્યની કળા. જો શિલ્પ સૌથી જૂનું, આપણે બીજા પાઠની અંદર જોઈએ છે શિલ્પ અને સ્થાપત્ય, બરાબર. શિલ્પ કળા જે ખરેખર છીણી અને હથોડી વડે જે શિલ્પકાર, જે શિલ્પી જે હોય એ શિલ્પકામ કરે તે સૌથી જૂની કળા, એટલે કે આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. 5000 વર્ષ જૂની, એટલે ખૂબ જૂના સમયથી આ શિલ્પકલાનું કામ હાલે છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય, બરાબર. સિંધુ ખીણની અંદર ખાસ કરીને સિંધુની નદીના કાંઠે જ આખી સંસ્કૃતિ આપણી પાંગરી, એટલા માટે જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ એ સમયની પ્રાપ્ત થતી હોય તત્કાલીન પરિસ્થિતિ પ્રમાણે. માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષના એ દ્રશ્યમાન તમને થાય છે 1.1ની અંદર. શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ એટલે કે બળદનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની અંદર એટલે કે સમય પછી જૈન તીર્થકરોની પ્રતિમાઓ. પહેલાં ભગવાન બુદ્ધના સમયમાં જ ભગવાન બુદ્ધની પરિપૂર્ણ પ્રજ્ઞા જ્યારે પાંગરી ગઈ એની, બરાબર, ગયા કે જે બોધિવૃક્ષની નીચે એને સાક્ષાત્કાર થયો અને એ જે પ્રતિમામાં જે રીતે બેઠા હતા એ જ આકૃતિને પ્રતિમા રૂપે એટલે મૂર્તિ રૂપે બનાવી એ પ્રતિમા. ત્યાર પછી બધા તીર્થકરો જે 24 તીર્થંકર થયા, બરાબર, એ બધાને વૃષભદેવથી માંડીને 24માં મહાવીર સ્વામી સુધીની, એટલે એ તીર્થકરોની પ્રતિમાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ પ્રખ્યાત છે, બરાબર. તમે બોમ્બે આવે કે મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર જાય એટલે અજંતા ઇલોરાની ગુફાઓ પ્રખ્યાત છે. નિહાળવા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. અહીંયા 1.1ની અંદર દાઢીવાળા પુરુષનું ચિત્ર, જે શિલ્પ આપણને બતાવે છે, બરાબર. જે શિલ્પીએ શિલ્પકામ કર્યું છે અદ્ભુત. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો આપણે જોયું. મંદિર આપણે હમણાં ચિત્રમાં આગળ જોયું કે ભગવાન સૂર્યનારાયણનું મંદિર આગળ ઉપર આવશે, મોઢેરાનું. એવી જ રીતે અનેક મંદિરો દક્ષિણ ભારતના તો અનેક સ્તૂપો એ પણ તમને ચિત્રમાં દર્શાવ્યા. વિહારો એ પણ બતાવેલા. ચૈત્યો, બરાબર, એ વિહારોની સમક્ષ ચૈત્યો. આ બધા ભગવાન બુદ્ધના જે બૌદ્ધ ધર્મનો જ્યારે એટલો બધો વ્યાપ હતો એ સમયના બધા. મકબરા, જે મોહબ્બત ખાંનો મકબરો તમને પહેલાં ચિત્રમાં વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે જ બતાવ્યો કે જૂનાગઢની અંદર એવા તો અનેક જગ્યાએ મકબરા, પછી અનેક વ્યક્તિઓના નામ ઉપરથી મસ્જિદો, એને તો બધાને ખ્યાલ જ છે, બરાબર. મુસ્લિમ મંદિર જેને કહી શકાય. કિલ્લાઓ, જે એ સમયે પોતાના રક્ષણ માટે રાજા મહારાજાઓએ રાષ્ટ્રને પોતાના નગરને જ ફરતા બાંધેલા હતા એવા ગુંબજો અહીંયા આપણે દ્રશ્યમાન. આમ એ તો શિલાલેખ છે પણ ગુંબજ એટલે ગોળ ગુંબજ જે બીજાપુરનો હોય એ પ્રકારના ગુંબજો, બરાબર, ગોળાકાર. રાજમહેલો બધાને ખ્યાલ છે, હજી પણ આપણી પાસે એવા ઐતિહાસિક રાજમહેલો ઉપસ્થિત છે, બરાબર. દરવાજા, મોટા મોટા દરવાજા, જેમ પોર્ટુગીઝોના તમે દીવ દમણને જાઓ ગોવા અને એ જોવા મળે, બરાબર, એવડા મોટા એ દરવાજા એ સમયે હતા. ઇમારતો,
ઉત્ખનન એટલે ખોદકામ કરેલા સ્થળો, આપણને એની અંદરથી ઘણી બધી બાબતો પ્રાપ્ત થઈ કે ભાઈ ખોદકામ દરમિયાન ખનન દરમિયાન જ એ જૂના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, બરાબર. અનેક નગરો આપણને મળી આવ્યા છે. તો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો, સ્વાતંત્ર્ય સંગ્રામ જે જગ્યાએ તે એ પણ ખાસ, બરાબર. જેવા કે સાબરમતી, એની અંદર જ આપેલું છે. સાબરમતી આશ્રમથી જે ગાંધી બાપુએ હૃદયકુંજની અંદર રહી અને સાબરમતી આશ્રમથી જે શરૂઆત મીઠાના કાયદાના ભંગથી માંડીને જે ચળવળ આપણી ચાલતી હતી એ સંપૂર્ણ સાબરમતી આશ્રમથી થઈ હતી. એટલે પછી દાંડી કે મીઠાના કાયદાનો ભંગ કરેલો, બરાબર. મેને એ નમક કા કાનૂન તોડ દિયા હૈ. બારડોલી સત્યાગ્રહ, વલ્લભભાઈ પટેલ ખાસ એના માટેનો. વર્ધા એ વિનોબા ભાવેની ભૂમિ. શાંતિ નિકેતન કોલકાતા જે શિક્ષણ પ્રણાલી જે સ્થાપી રવિન્દ્રનાથ ટાગોર. દિલ્હી વગેરે, અને દિલ્હી તો ખ્યાલ છે આપણને. અને છેલ્લે ત્યાંથી લાલ કિલ્લા ઉપરથી આપણે જે આપણું રાષ્ટ્ર જ્યારે 15મી ઓગસ્ટ આઝાદ થયા અને હજી પણ એ આપણને જોવા મળે કે ત્યાંથી આપણા રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે. પણ સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખાવી શકાય. ભાષા અનેક પ્રકારની 22 ભાષાઓને સમાવેશ ભારતીય બંધારણની અંદર થયેલો છે, બરાબર. પેલા 18 હતી, પછી 22, અને પ્રાંતીય ભાષા તો બધી. લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, બરાબર. જ્યોતિષશાસ્ત્રી માટે ખાસ કરીને ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં જ થઈ છે. જો છેક આપણને ગણિતથી માંડીને શૂન્યથી લઈને, બરાબર, આ બધી આર્યભટ્ટે કે ભાઈ આની શોધ કરી, આને ગણિત તો કે ભાઈ આ ફલાણું ગણિત આણે આપણને આગળ ઉપર આપણે જોવા મળશે આપણને, બરાબર. એ બધી માહિતી આપણા બીજા પાઠની અંદર છે જ, એટલે એને વિશેષ ત્યારે આપણે જોઈશું, બરાબર. તો આ તમામ વસ્તુ પંચાંગથી માંડીને જ્યોતિષ ને ખગોળશાસ્ત્ર એ સમયમાં ખગોળીય જ્ઞાન ધરાવતા, અને હજી પણ એ અનુસંધાને, દાખલા તરીકે એમ આપણને પંચાંગમાં આપેલું જ હોય કે આ ચોઘડિયા પ્રમાણે આ પ્રમાણે આ જે કાંઈ આપણે મુહૂર્ત જે કાંઈ જોવરાવાના હોય એ સમયે, બરાબર. અને એ જ પ્રમાણે નિયમો આધારિત એ સાબિત કરી બતાવે છે કે ભાઈ આ સમયે ખગ્રાસ ગ્રહણ થશે, ચંદ્રગ્રહણ આ સમયે થશે, આ સમયે સૂર્યગ્રહણ થશે, ને એ સમયે ક્યાં દેખાશે એ સમયે લખેલું જે ખગોળ અત્યારે પણ એટલું જ સત્યતાને ભરેલું છે. અત્યારે પણ એની સાબિતી સાથેના પુરાવો સાથે એ સાબિત થાય અને કરી શકે છે. હવે આવશે ભારતમાં બધી થઈ, એમાં આપણે હવે જોવાનું વિશેષ ગુજરાત ને અશોકનો શિલાલેખ આપણને જૂનાગઢની અંદર છે તે અહીંયા જોવા મળે છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ એટલે ધોળકા તાલુકો, બરાબર. રંગપુર એટલે લીંબડી તાલુકો. સુરેન્દ્રનગર જિલ્લો, એની અંદર લીંબડી તાલુકાની અંદર રંગપુર આવેલું છે, બરાબર. ધોળકા આમ તો અમદાવાદની અંદર આવી જાય. ધોળાવીરા જે આપણે આખા ઉત્ખનન દરમિયાન નગરો મળ્યા ને એમાં 4500 વર્ષ જૂનું કચ્છ જિલ્લો, અને એમાંથી ધોળાવીરા જે બેસ્ટ નગર આપણને પ્રાપ્ત થયું. રોજડી અથવા શ્રીનાથગઢ, અહીંયા જો વાત કરીએ તો અહીંયા ગોંડલની નજીકમાં જ, બરાબર. એને જૂનું નામ રોજડી, અત્યારે શ્રીનાથગઢ તરીકે રાજકોટ જિલ્લો વગેરે જગ્યાએથી આપણને આ બધી પુરાતત્વીય ખાતાએ જે શોધખોળ કરી એમાંથી પ્રાપ્ત થયું. વડનગરનું કીર્તિ તોરણ, આપણે પહેલાં શરૂઆતમાં કીર્તિ તોરણ જોઈ ગયા ઊંચું, બરાબર. વડનગરનું કીર્તિ તોરણ પ્રખ્યાત, બરાબર. 2 તોરણ ત્યાં. જૂનાગઢમાં આપણા વડાપ્રધાનનું વતન, અને નરસિંહ મહેતાની સ્ટોરી એની સાથે ક્યાંક સંકળાયેલી, જે આ બધા જે નાગર બ્રાહ્મણોનું. જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ આપણને બતાવે છે, બરાબર. એ સમયે આજથી ઈસવીસન પૂર્વે એટલે આપણે એમ ગણાય કે 2300 કે 2500 વર્ષ જેવું થયું. 2300 વર્ષ અગાઉ જે થઈ ગયું. ઈસવીસન 2021 તો અત્યારે આપણી ઈસવીસન આપણે ચાલે છે 2000 ઉપરની, બરાબર. તો એ 2300 વર્ષ જૂનું, એટલે એનાથી અગાઉ 200 કે 300 વર્ષ જૂનું. ત્યારે સમ્રાટ અશોક કલિંગ ઉપર જે વિજય પ્રાપ્ત થયો, અને પછી એને જે પોતાની આખું હૃદય પરિવર્તન થયું, અને જે દરેક જગ્યાએ જે એણે આજ્ઞાઓ
એ સમયની આજ્ઞા અને અત્યારના જોઈએ તો આ બધી ધર્મ આજ્ઞાઓ લખી છે કે આ જ રીતે જીવન જીવવું, જીવો અને જીવવા દે. તો એ સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર એ આપણે જોઈ ગયા પહેલાં જે શરૂઆતમાં ચિત્રમાં ભગવાન સૂર્યનારાયણનું, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, બધાય શબ્દો યાદ, બધાય એક એક સ્થળોને યાદ રાખવા છે, બરાબર. મુનસર તળાવ હોય તો ભાઈ વિરમગામનું, અને તમારે આવશે આગળ કે ભાઈ મલાવ તળાવ તો એ ધોળકા. તો અહીંયા વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેહરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહબત ખાનનો મકબરો આપણે અગાઉ જોઈ ગયા, બરાબર, ચિત્રમાં તેજ મહબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, બરાબર, જે જગત મંદિર જેને આપણે કહી શકાય, એ ભગવાન કૃષ્ણ કનૈયાનું મંદિર એટલે દ્વારકાધીશ મંદિર આપણને ગુજરાતમાં જોવા મળે છે. જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ એ પણ ત્યાં જ છે. 12 જ્યોતિર્લિંગોમાંનું પૈકીનું પહેલું એટલે કે સોમનાથ મંદિર પણ ગુજરાતમાં ઉત્તર દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો, અને મહાકાલી માતાજી મંદિર પાવાગઢ પંચમહાલ, બરાબર, જિલ્લો, અને મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, બરાબર. આ બધા ઉનાવા મીરાદાતાર જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંનેને માટે ખરેખર જે ધાર્મિક બાબતોમાં બેયનો ત્યાં સંગમ થાય એવા સ્થળો. જૈન તીર્થ પાલિતાણા સૌથી વધારે 800 ને ઉપર 65 ને આસપાસ ત્યાં જે ખરેખર જૈન તીર્થ સ્થળો તીર્થ આવેલા છે, એટલે એટલા મંદિરો છે. ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર જે ખેડા જિલ્લાની અંદર આવેલું છે, અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થસ્થાનો પણ ગણાવી શકાય. આ ગુજરાતના સ્થળો બધા છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો શું પ્રખ્યાત છે, વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, જ્યાં પતંગોત્સવ કહીએ જે ખાસ કરીને અનેક જાતની પતંગો ઉડાડવા આવે. વિદેશી લોકો અમદાવાદની અંદર આ કાઇટ ફેસ્ટિવલ જે ઉજવાય છે તે કાંકરિયા તળાવ, એ કાંકરિયા કાર્નિવલ અમદાવાદ. તાનારીરી મહોત્સવ વડનગર, આ યાદ રાખજો, તાનારીરી બે બહેનો વડનગરની અંદર, વડનગરા બ્રાહ્મણ જે હતા અને એ જે ગામના મુખી હતા એની જ બે દીકરીઓ, અને આની સાથેની આખી અકબર અને તાનસેનની સ્ટોરી આખી જોડાયેલી છે. એ તાનારીરી રાગ આખો એની ઉપર તો મલ્હારને જાણનાર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, બરાબર, ઉજવાય છે. રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય, બરાબર. આપણા વડાપ્રધાન શ્રી એ જે ઘણા સમયથી આ ખાસ કરીને કચ્છને એટલું ડેવલપ કરવા માટે રણોત્સવ જે ઘોરડો એકદમ એમાં ખાસ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાનો હોય અને એની ચાંદની એની ઉપર ફેલાય અને આ સફેદ રણ એનો જે નજારો હોય ને એ બધી ત્યાંની જે ઊંટની સવારીઓથી માંડીને જે રાવટીઓ ગોઠવાય એ અદ્ભુત દ્રશ્ય, બરાબર. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા આપણે જે વાત કરીએ તો આપણા વિસ્તારમાં જ રહેલું છે. જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. ગુજરાતના મેળાઓ, આપણો ભાતીગળ જે મેળાઓ થાય છે, બરાબર. આ તો કોરોનાના કાળને લીધે, આ સંકટના આ કપરી પરિસ્થિતિને લીધે આપણા મેળાઓ આપણે 2 વર્ષથી આમ જોઈએ તો માણી શક્યા નથી, બરાબર. અદ્ભુત મેળાઓ ગુજરાતની અંદર ભરાય. ગુજરાતની ભાતીગળ એટલે રંગબેરંગી સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. આ આપણે મેળાઓની વિગતો જોઈએ. આપણે ગુજરાતના મેળાઓ, બરાબર. ભાતીગળ ગુજરાતની આ સંસ્કૃતિ છે અને આ જુદા જુદા મેળાઓ ભરાય છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. આપણે જોઈએ કે મોઢેરાનો મેળો,
તો કે મોઢેરા મહેસાણાની અંદર જ મેળાનું સ્થળ, મેળાની તિથિ અને મેળાનો સમય ક્યાં, તો કે શ્રાવણ વદ અમાસને દિવસે એ મેળો ભરાય છે એક દિવસ પૂરતો. બહુચરાજીનો મેળો, તો કે બહુચરાજી મહેસાણાની અંદર ચૈત્ર સુદ પૂનમને દિવસે એ ભરાય છે એક દિવસનો. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો જે અરવલ્લીની અંદર શામળાજીની અંદર ભરાય, જે કારતક સુદ 11થી પૂનમ, બરાબર, આમ જોઈએ તો એ 5 દિવસનો મેળો. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠાની અંદર ભાદરવા સુદ પૂનમને દિવસે ભરાય છે. ભવનાથનો મેળો, બરાબર, આપણા વિસ્તારનો પ્રખ્યાત મેળો છે તરણેતરને ભવનાથ જેને ગણીએ તો ગિરનારની અંદર જે ભજન અને ભોજનનો મેળો. અહીંયા તો ખરેખર ભક્તિની એનો ત્રિવેણી સંગમ થાય. મહાવદ નોમથી શરૂઆત થઈને 12 સુધી, બરાબર. તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જે એ પણ અદ્ભુત મેળો છે તરણેતરનો, બરાબર, જ્યાં અર્જુને દ્રૌપદીને પરણવા માટે મત્સ્યવેદ કરેલો હતો એ યાદીમાં એ તરણેતરનો મેળો ભરાય છે, બરાબર. એ ભાદરવા સુદ ચોથથી છઠ એટલે કે 3 દિવસનો મેળો ભરાય છે. ભડિયાદનો મેળો, ભડિયાદ અમદાવાદમાં રજબની માસની, બરાબર, આ મુસ્લિમ માસ છે એની તારીખ 9, 10, 11 આ મુજબ એ ભરાય છે. નકળંગનો મેળો કોળિયાક જે ભાવનગરની અંદર આવેલો છે, અને ભાદરવા વદ અમાસને દિવસે નિષ્કલંક મહાદેવની સાનિધ્યમાં, બરાબર, આખો દરિયાની અંદર મંદિર ગરકાવ થઈ જતું હોય ને પાછું ખુલી જતું હોય, આ અદ્ભુત નજારો નકળંગની અંદર તમને કોળિયાક ભાવનગરની અંદર આ મેળો ત્યાં ભરાય છે. માધુપુરનો મેળો ભગવાન કૃષ્ણની જ્યાં એમ કહેવાય કે લગ્ન થયેલા રૂક્ષ્મણી સાથે, એ માધવપુર પોરબંદરની અંદર ચૈત્ર સુદ નોમથી 13 સુધી એટલા દિવસનો 4 દિવસનો એ મેળો ભરાય છે, એટલે 5 દિવસનો. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદની અંદર, આમ સૌથી મોટો મેળો આ કહી શકાય, કારતક સુદ પૂનમને દિવસે ભરાય છે. મીરાજાતરનો મેળો ઉનાવા મહેસાણા રજબ માસની 16 થી 22, અહીંયા હિન્દુ અને મુસ્લિમ બેયનો સંગમ જોવા મળે. ડાંગ દરબારનો મેળો જે આહવા ડાંગની અંદર ફાગણ સુદ પૂનમને દિવસે. ગોળ ગધેડાનો મેળો જે ગરબાડા દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે નક્કી આવવું હોય છે, ક્યારેક 5મા દિવસે ક્યારેક 7મા દિવસે, એની જે બધાની અનુકૂળતા મુજબ આ ગોળ ગધેડાનો મેળો કહેવાય ગરબાડા દાહોદની અંદર. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીરની અંદર જે ભરાય છે, બરાબર, પ્રખ્યાત મેળો, એ પણ કાર્તિકી સુદ પૂનમને દિવસે ભરાય. અને ભાંગુરિયાનો મેળો છે કવાંટ છોટા ઉદેપુરની અંદર હોળીથી રંગ પાંચમ સુધી, એટલે બરાબર છે આટલા દિવસનો એ મેળો છે. તો અહીંયા આપણે પ્રથમ પાઠથી જ આપણા સામાજિક વિજ્ઞાન વિષયના શ્રી ગણેશ આપણે કર્યા. આ તમને આ વખતે મહત્ત્વના બોર્ડની અંદર પણ આ પાઠ ઉપયોગી બને, અને મેં મારી મતિ મુજબ તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. હજી આપણે આનો એક ભાગ જે આપણે જોયો, હજી બીજો ભાગ મેળા પછીનો જે છે એ બાકી, એટલે આપણે બીજી વખતના વિડીયોની અંદર એ ફરીથી આપણે એ જોઈશું, બરાબર. તો આ ની અંદર જે કંઈ સ્વાધ્યાય આવે એ લખવાનું છે. જેમ કે આ મેળાઓ છે અને અલગથી આખા મેળાને એક જગ્યાએ લખી પાકી બુકની અંદર બધા મેળાઓને લખવાના અને તમારે યાદ કરવાના, બરાબર. ખાસ કરીને વાંચવાનું છે. આમાંથી ગમે ત્યારે આ બધા એક માર્ક્સમાં પૂછાય ને એવા પ્રશ્નો છે, બહુ મહત્ત્વના છે. સંસ્કૃતિનો પ્રશ્ન મહત્ત્વનો છે. એટલે તો અહીંયા આપણો આજનો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે ફરીથી મળીશું. જય સ્વામિનારાયણ.